સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ગાડી વોકડા ગામે 21મી સદીમાં પણ અંધશ્રદ્ધાનો ભયાનક ચહેરો સામે આવ્યો છે. ડાકણ હોવાના વહેમમાં આશરે 12 જેટલા લોકોએ ટોળું બનાવી ડામોર પરિવારના ઘરે ઘૂસણખોરી કરી. ગાળો, ધમકીઓ અને બૂમાબૂમ વચ્ચે ટોળાએ ઘરમાં તોડફોડ શરૂ કરી હતી. મહિલાને ડાકણ કહી અપમાનિત કરવામાં આવી હતી. પરિવારના સભ્યો મહિલાને બચાવવા વચ્ચે પડતા ટોળાએ ઘરના મોભી ઉપર પણ હુમલો કર્યો હતો. લાકડીઓ વડે માર મારીને તેને ઘર બહાર ખેંચી ખેતરમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં કુહાડી અને લાકડીઓ વચ્ચે નિર્દય હુમલો કરવામાં આવ્યો હતો. બચાવવા દોડી આવેલા અન્ય લોકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનામાં ઈજાગ્રસ્તોને પહેલા વિજયનગર, ત્યારબાદ હિંમતનગર અને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી છે. વાડી ગામમાં 19 તારીખે રાત્રે 9:30 વાગે મારા સાસુને અમારા ઘરના જ હતા એ લોકોએ તું ડાકણ છે એવી રીતે હુમલો કર્યો, પથ્થરમારો કર્યો. એ લોકોને લાકડી અને પથ્થર લઈ અને પથ્થરમારો કર્યો. પથ્થરમારામાં મારા ઘરના પતરા પણ ફૂટી ગયા અને મારા સાસુને મારવા જતા મારા સસરા કેમ મારી પત્નીને મારે છે એમ કરીને વચમાં આવ્યા, તો એમને મારા સસરાને ઘસેડીને ઘરેથી ઘસેડીને લઈ ગયા. એ લોકો અડધા લોકો પથ્થરમારો કરતા હતા, અડધા લોકો ઘરેથી ઘસેડી લઈ ગયા. એટલે પથ્થરમારો કર્યો, અમે બધા અમને વાગી જશે એમ કરી અમે નાના નાના છોકરા હતા, અમે લઈને ભાગવા રહ્યા. પણ અંધારામાં અમને અમારા સસરાને ના જોયા, કેમ કે એ લોકો ઘરેથી ઘસેડીને લઈ ગયા હતા. ત્યાં લઈ જઈને એમને લાકડીથી મારી, પથ્થરથી મારી, કુહાડીથી મારી અને એમ જ્યારે પડી ગયા ત્યારે એમને છાતી પર પણ પથ્થર માર્યા હતા અને મારી. અને પછી અમારા બધા ઘરના શું થયું અમારા કાકા બાબા બધા આવ્યા ત્યારે એ લોકો ભાગીને ઘરમાં ઘૂસી ગયા. પછી અમને 112 ઉપર ફોન કર્યો. પહેલા પોલીસ આવી, એ લોકો તો અમને ત્યાં જવા નહીં દીધા, પથ્થરમારો તો ચાલુ જ હતો. પોલીસ આવી, પછી પોલીસ સાથે અમે અમારા સસરા જોડે ગયા અને પછી એમને કીધું કે 108 ઉપર ફોન કરો. અમને 108 ઉપર ફોન કર્યો અને પછી 108 આવી. પછી અમે એમને વિજયનગર સરકારી દવાખાનામાં લઈ ગયા. એફઆઈઆર નોંધી તો આજ સુધી ચિટોડા પોલીસ સ્ટેશન 19 તારીખનો બનાવ બનેલો 26 તારીખ સુધી ક્યાં ઊંઘેલી હતી એનો સંપૂર્ણપણે તપાસ કરે અને એમનો કોનો હાથ છે એ પૂરેપૂરો બહાર પડે. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સાબરકાંઠાના આદિવાસી વિસ્તારોમાં ફેલાયેલી અંધશ્રદ્ધા અને અજ્ઞાનતાનું કરુણ ચિત્ર બહાર લાવ્યું છે. એક તરફ નવી પેઢી શિક્ષણ, વિજ્ઞાન અને આધુનિક ટેકનોલોજી તરફ આગળ વધી રહી છે, ત્યારે હજુ પણ કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં ડાકણ પ્રથાના વહેમમાં નિર્દોષ લોકોના જીવ લેવાઈ રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને ફરિયાદના આધારે હુમલામાં સામેલ 8 પુરુષ અને 4 મહિલાઓ સહિત 12 લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો પણ ઘટનાની કડક નિંદા કરી રહ્યા છે અને આરોપીઓને કડક સજા કરવાની માંગ ઉઠી છે. વિજયનગરના ચિઠોડા અને પાલ પોલીસ દ્વારા ગામમાં બંદોબસ્ત ગોઠવી વધુ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. विजयनगर गांव में गाड़ी गांव के अंदर जो घटना हाल में घटी है उसमें अर्धश्रद्धा એટલે ડાખણ જોગણની वहम होने के कारण उसमें एक भाई की मौत हुई है और 2 सारवार हेठળ है. तो मैं कहना चाहता हूँ कि હવે પછી સમગ્ર ઘટનાને લઈને પોલીસનું શું કહેવું છે તેના ઉપર નજર કરીએ. આરોપીઓ કુલ 12 આરોપી છે અને આરોપીઓ પણ ગાડી વાકડા ગામના જ છે
અને એ પૈકીના 8 પુરુષ અને 4 મહિલા આરોપીઓ છે. આ સમગ્ર ઘટનાને લઈ જન વિજ્ઞાન જાથાની ટીમ પણ ગાડી વોકડા ગામે પહોંચી હતી. ટીમે મૃતકના પરિવારને સાંત્વના પાઠવી સાથે સ્થાનિકોમાં અંધશ્રદ્ધા દૂર કરવા જાગૃતિ લાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. જનવિજ્ઞાન જાથાના આગેવાનોએ જણાવ્યું હતું કે એક તરફ દુનિયા ચંદ્ર અને મંગળ સુધી પહોંચી છે, જ્યારે બીજી તરફ શિક્ષણના અભાવે હજુ પણ લોકો ડાકણ જેવા શબ્દોના વહેમમાં જીવ લઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે સમાજમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, શિક્ષણ અને જાગૃતિનો વ્યાપ વધારવો હવે સમયની સૌથી વધુ મોટી જરૂરિયાત બની ગઈ છે. વિજયનગર તાલુકાના ચિત્રોડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગાડી ગામમાં ડાકણની શંકાએ સામૂહિક હુમલો કરવાથી મનુભાઈ ડાંગરનું 26મીએ મોત થયું હતું અને 2 વ્યક્તિને ઈજા થઈ હતી. સામાવાળા આરોપીઓ છે એમાં 8 પુરુષ હતા અને 4 મહિલાઓ હતી જે પોલીસની હિરાસતમાં છે. વિજ્ઞાન જાથાએ સામાવાળા વ્યક્તિઓની પણ નિવેદન લીધા અને એમને હકીકત જણાવી કે કાયદાનો ડર અને ભયને કારણે તેઓ સામે આવતા ન હતા, પરંતુ કાયમી ધોરણે આવા કોઈ ડાકણ કે કોઈ ખોટા આક્ષેપો આપવાની બંધની જાહેરાત કરી અને પોતાની ભૂલની કબૂલાત આપી અને આવું દુષ્પરિણામ આવશે તેનો ખ્યાલ ન હતો. માત્ર ડાકણની શંકાના કારણે આખો ઝઘડાનો બનાવ બન્યો, એમાં મોત થયું છે અને તે ભૂલ કબૂલી અને ભવિષ્યમાં આવું પુનરાવર્તન ન થાય તેવી વિજ્ઞાન જાથાને ખાતરી આપી છે. એક તરફ દુનિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અવકાશ વિજ્ઞાન અને આધુનિક ટેકનોલોજીના નવા યુગમાં પ્રવેશી રહી છે. માનવજાત ચંદ્ર અને મંગળ ઉપર જીવન શોધવાની દિશામાં આગળ વધી રહી છે, ત્યારે બીજી તરફ અંધશ્રદ્ધા, ડાકણ પ્રથા અને અજ્ઞાનતાના કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. વિકાસ માત્ર રસ્તા અને ટેકનોલોજીથી નહીં, પરંતુ સમાજની વિચારસરણી બદલાય ત્યારે આવે છે અને તેથી જ હવે જરૂર છે શિક્ષણ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને જાગૃતિના પ્રકાશને છેવાડાના માનવી સુધી પહોંચાડવાની, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ વ્યક્તિ અંધશ્રદ્ધાનો ભોગ ના બને. સાબરકાંઠાથી હિતેશ રાવલનો અહેવાલ, ETV ભારત.